પથારી ફેરવાઈ ગઈ પથારી. ભાઈ મારે કાર ત્યાં જ પાર્ક કરીને હવે જવું પડવાનું. જેટલો સ્નો છે જોયું તમે જો ભાઈ. ને જો આ રોડ પર બી આ તો ઓછો છે, આગળ વધારે છે. આ ક્લોઝઅપ ટૂથપેસ્ટ લગાવી ઘરે આવીને ખુલ્લું થઈ ગઈ મને તો અહીંયા. ચાલો હવે મોજું ખબર નહીં એની પર પહેરાય કે નહીં. હવે આની પર આ એ લગાવી દઉં પછી એની પર મોજું પહેરી દઉં. पेट्रोल लाना है जान. દેશી પાટાપિંડી કરીને નીકળી ગયા બીજા કામ પર. શું કરે, કામ બી જવું જ પડે. 4:30 ઉપર થઈ ગયા પણ ઘરે ચા નાસ્તો કરીને નીકળતા. એમ હોય ત્યાં ટ્રાફિકમાંથી આવે ને એટલે મોડું થઈ જતું રહે. ચાલો ત્યાં ટાઈમ પર પહોંચી ગયા પછી મળીએ આપણે. આપણે ટાઈમ પર આવી ગયેલા હતા. પહેલી ડિલિવરી પહેલા જ રાઉન્ડમાં 3 ડિલિવરી આપણે લઈને જવાના. એક ડિલિવરી તો મેં ગાડીમાં મૂકી દીધી, બીજી 2 ડિલિવરી છે. એક હજુ 3 સેમ રૂટ પર જાય છે. પર એક અહીંયા છે, બીજામાં એક પીઝા છે અંદર તે રેડી થાય છે. આ બીજી ડિલિવરીમાં એક પીઝા છે અને એક ચીઝી ચિપ્સ છે. ચીઝી ચિપ્સ રેડી છે, પીઝા અંદર એ રેડી થઈને આવું થાય. આ તો રેડી જ છે. હવે એને કારમાં લઈએ. 3 સેમ રૂટ પર જાય. Brother, please close the door, yeah. ડિલિવરી થઈ ચાલી. હવે આપણે મૂકી દઈએ ગાડીમાં. ઠંડી કેટલી છે ખબર છે અત્યારે? સવારની ઠંડી બરાબર ચાલુ થયેલી છે. અહીંયા 2 ડિગ્રી બતાવે છે સવારની. વચ્ચે દિવસના ટેમ્પરેચર વધેલું પણ અત્યારે તો ગાભા કાળે એવી છે ઠંડી. જો આ ટેમ્પરેચરની સાથે જે નિશાન બતાવે છે તે બરફનું છે, એટલે બરફની સંભાવના હોય. પણ બરફની સંભાવના ત્યારે જ્યારે વાદળ હોય. ચાલો કરીએ કંકુના પહેલી ડિલિવરી લઈને. પછી જોઈએ હાંજ નીકળતા. અત્યારે જોઈએ કેટલી આજે વાગ્યા 5:20 ને રાતના 11:30 વાગે પત્તા જોઈએ કે કેટલા આપણે આજે કેટલા કાઉન્ટ થાય તે ડિલિવરીના. ચાલો 3 ને 6 ડિલિવરી થઈ ગઈ છે. મજાની વાત એ છે કે હમણાં બહાર સ્નો ચાલુ થઈ ગયો છે. એટલો બધો નથી, થોડાક ટીપા જ છે. ધીરે ધીરે ચાલુ થાય છે. ટેમ્પરેચર હમણાં 2 ડિગ્રી છે ને 6:20 થવાની 1 મિનિટ રહી ગઈ. જોઈએ હવે એન્ડ સુધીમાં કેટલી ડિલિવરી થાય ને સ્નો પડે કે નહીં. તે આશા છે કે પડે. જો અમારા વિન્ડો પર એની પર વિન્ડશીલ્ડ પર આવે છે. ભાઈ આ 0 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું. ટેમ્પરેચર 8:15 વાગ્યા છે ને બહાર બરફ પડી રહેલો છે. સ્નો થઈ રહેલી છે પણ જામી નહીં રહેલું. જોઈએ હવે રાતના કેમનું વાતાવરણ છે તે. જો ભાઈ આ સ્નો પડવા માંડી છે, દેખાય છે. અને આ સ્નો જામવા પણ માંડી છે. આ ગાડી પર દેખાય તમને? જો આ છે. મારી ગાડી પર નહીં એટલી બધી, પણ જો જે ગાડી તેડી ઊભી રહેલી છે ને પેલી ગાડી પર તો જો પ્રોપર. ચાલો હવે આપણે નીકળીએ. બીજા બધે રસ્તા પર જમવા માંડે છે બરફ, સ્નો. સાચું કહું તો ભૂલ એટલી મોટી કરી, જાડું જેકેટ નહીં પહેર્યું. પતલા જમ્પરનું કામ નહીં મળે અહીંયા, સ્પેશિયલી આ ટેમ્પરેચરમાં. 0 ડિગ્રી ટેમ્પરેચર મેં તમને બતાવ્યું ને આગળ. 0 ડિગ્રી ટેમ્પરેચરમાં આ જમ્પર કંઈ જ નથી. ઠંડીમાં કંઈ નહીં કહેવાય તો બરફમાં તો હું જ રાતના ગઈને જાડું જમ્પર કાઢવું, જાડું જેકેટ કરવું પડે. ને આ જો મારી ગાડી પર હોય જામી ગયેલો છે સ્નો, એટલે પડેલો છે. પણ હું પછી જ્યારે રોકા ને ત્યારે બતાવવા. ચાલો હમણાં એક ડિલિવરી લઈ ગયા.
ભાઈ બરફ તો એ તો પડે છે પણ પડી પડીને બધું પાણી થઈ જાયેલું. આજો બરફ પડે છે પણ બધું પડીને જોવું પડે એટલે પાણી. કદાચ તમારે મારા જમ્પર પર દેખાતો હે. આ ઉપર છે જો. ચાલો જો ભાઈ આગળ જે ગાડી જાય છે ને આ ગાડીમાંથી એ લોકો મીઠું છાંટે છે. ભાઈ રોડ પર બહુ સ્નો આવી ગયો. હવે મુશ્કેલ થઈ ગયું ને ડ્રાઇવિંગ. સ્કીડ કરે ગાડી આમાં જો. આ બ્લેક આઈસ ટાઈપ થઈ ગયેલું છે. વાંચીને ચલાવવું પડે. ગાડી સ્લીપ કરે છે. જો ભાઈ જે આવે છે બરફ છે ને ગાડી પર. ને જો આ રોડ પર બી આ તો ઓછો છે, આગળ વધારે છે. જો ભાઈ ખતરનાક લેયર થવા માંડી છે હવે આની ઉપર. ને હવે આની પર ડ્રાઈવ કરવાનું રિસ્કી જ છે. યાર આ તો બકવાસ આ લોકોએ કરેલું છે. આની પર તો બિલકુલ ગ્રીટિંગ નથી. જો ને આ ગ્રીટિંગ વગર જો ને આ સ્નો પર આપણી ગાડી ચાલી રહેલી છે ને સ્કીડ કરે છે ને તો પ્રોબ્લેમ છે. ને અહીંયા છે બી હિલ વાલા એરિયા. ચલો હું સ્લો લઈ જાઉં છું સેકન્ડ ગિયર પર. ભાઈ આ એક ડિલિવરી અહીંયા આપવા આવેલો હતો. જો આ રસ્તા પર કેવું છે, ભયંકર સ્પીડ થાય ગાડી એવું છે અહીંયા. ને હારા હવે ગ્રીટિંગ બી નહીં કરેલું. મેં ફરીને હવે જવાનો, જ્યાંથી આવ્યો ત્યાંથી નહીં જવાનો કારણ કે બહુ ડેન્જર રસ્તો છે. ચલો ભાઈ ગાડી સ્કીડ કરે છે ને આ જો આગળ પાછળ બી છે ગાડી પણ બધા પહેલા બીજા ગિયર પર ચલાવતા હોય. આ મારી સેકન્ડ ગિયર પર ચાલે છે. ભાઈ આપણે રાતના રાજા છે. આખો રસ્તો સુમસાન થઈ ગયો, કોઈ ડ્રાઈવ નથી. એકલ દોકલ જ ગાડી આવે જાય છે બસ. જો આ છે ભાઈ મારે કાર ત્યાં જ પાર્ક કરીને હવે જવું પડવાનું. કેટલો સ્નો છે જોયું તમે. જવું બધે વ્હાઈટ, બધી કાર પર બરફ. મેં ગાડી ત્યાં જ મૂકીને હવે કારણ કે સ્કીડ કરે છે. શું પહેરાવે તો બી નહીં, પછી હું તમને બતાવીશ. ચાલો પેથેટિક. આજો આખું વ્હાઈટ છે. આજો મારા હાલત ની ગ્લવ્સ મળે નહીં, કંઈ નહીં. માઇનસમાં ટેમ્પરેચર છે. ને આજો પાછળ જો આ બધું ચાલતા ચાલતા અમે આવ્યા 2 જણા. અમારા કલીગને હલી આવેલો હતો કે ચાલ એ કહે કે ના ગીએ ભેરવા અમને. ને આજો પથારી ફેરવાય કે પથારી. જો બધે બરફ જ બરફ છે. ઘરેથી બી ફોન આવે છે. હવે મારે કેવું પડે કે અમારે બીજી ગાડીમાં આવું છું. જો ભાઈ આપણી સ્ટ્રીટમાં પહોંચી ગયા. પેલો ભાઈ મને એની ગાડીમાં મૂકી ગયો, મારા કલીગ હતો તે. ને અહીંયા મારી સ્ટ્રીટમાં જો હાલત એવી છે બરફની. બધી ગાડીઓ પર, ઝાડ પર, છત પર ને રસ્તા પર બરફ જ છે. જો અમારા ઘરની બહાર આપણે પહોંચી ગયા ઘરે. જો આ બહાર પાછળ વાળાનો પાછળના ઘરની પાછળનો ભાગ થર જામી ગયા છે 3-4 ઇંચના. ચલો હવે આ રાતના આવું જ રહે. સફેદ ચાદર પથરાયેલી રહે ને સવારે મારી ગાડીઓ લેવા જવાનું છે. સવારે બરફ થોડોક થઈ જાય તો સારું, ક્લિયર થાય તો સારું. રસ્તા સવારે ક્લિયર બતાવે છે, થોડુંક થશે. એટલીસ્ટ મેઇન રોડ ક્લિયર થઈ જાય તો મારી ગાડી આવી જાય. સાંજે જ્યારે 4:30 વાગે આપણે શિફ્ટ ચાલુ કરેલ ત્યારે કેવું હતું ને અત્યારે જોઈ લેવું સફેદ ચાદર. જો બ્લોગ પસંદ આવ્યો તો આપણી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે. હવે ત્યાં સુધી બાય બાય.